તો સુરતમાં ઈટીપી પ્લાન્ટમાં ગુંગળામણથી મોત મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સામાજિક આગેવાન અને પરિવારની માંગ સંતોષાઈ ગઈ છે। મૃતકના પરિવારને રાહત પેકેજની પણ આગેવાનોની માંગ છે। કંપનીના સંચાલકની ધરપકડની પીડિત પરિવારની માંગણી છે। ત્રણેય મૃતદેહને સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા। આવતીકાલે સવારે 8:30 વાગ્યે મૃતદેહ સ્વીકારવામાં આવશે। કાયદેસરની કાર્યવાહીને લઈ મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો હતો। ધરણા પ્રદર્શન પીએમ રૂમ બહાર કરવામાં આવ્યા હતા। પરિવાર દ્વારા તેમાં સામાજિક આગેવાનો જે હોય તે પણ જોડાયા હતા કે પરિવારને ન્યાય મળે। હવે આ કાયદાકીય કાર્યવાહી આપણી સાથે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, આ સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, વધુ વિગતો શું છે? સુરતના વરાછા ખાન બજાર નજીક આવેલા રતિ હાઉસની અંદર જે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટના અંદરથી જે ઈટીપી પ્લાન્ટની અંદર સાફ સફાઈ માટે ઉતરેલા 3 કર્મચારીઓ સહિત 4 લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને આ સમગ્ર ઘટનાને લઈને છે તે મૃતકોના સ્વજનો અને સમાજના આગેવાનો દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા શરૂ કરી દેવામાં આવ્યા હતા અને જ્યાં સુધી સંચાલકો સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહનો અસ્વીકાર કર્યો હતો। પોલીસ તરફથી તમામને સમજાવવાના પણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં સમાજ અને મૃતક જે પરિવારોની લાગણીને ધ્યાનમાં રાખી પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી અને સાપરાધ મનુષ્યવધનો ગુનો છે તે દાખલ કર્યો છે। મહત્વની વાત છે કે જે આ 3 કર્મચારીઓ હતા એ અન્ય ફેક્ટરીના કર્મચારીઓ હતા અને તેઓને નિલેશ જે સાવલિયા નામના જે મૃતક છે તે આ રતિ હાઉસની ફેક્ટરી પર છે તે ઈટીપી પ્લાન્ટ સાફ સફાઈ માટે લઈ આવ્યો હતો અને ગેસ ગુગળામણના કારણે કુલ 4 લોકો મોતને ભેટ્યા હતા। ત્યારે હાલ તો હવે આગામી દિવસોમાં હવે જે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થયો છે તેને લઈને હવે સંચાલકો અને જે જવાબદાર અન્ય લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવાની શક્યતા પૂરી દેખાઈ રહી છે। પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર મહત્વની બાબત એ પણ બનીને સામે આવી છે કે રાજ્ય સરકારના જે લો કાયદા જે બનાવવામાં આવ્યા છે, લેબર કાયદાનું ઉલ્લંઘન થયું છે, એટલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરફથી પણ શું કાર્યવાહી કરવામાં આવશે તે એક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી બદલ આભાર।